હેલો વિદ્યાર્થી મિત્રો, માયસેલ્ફ કેતન ચોટલિયા. ફંક્શન ધોરણ 10 માં ટોટલ 9 માર્ક્સમાં આવે છે અને એમાં શરૂઆતના જે 3 માર્ક છે એ જોડકા સ્વરૂપે આવે છે અને એ જોડકું બધા જ વિદ્યાર્થીઓને સરળ લાગતું હોય છે, કેમ કે જોડકા સ્વરૂપે સોલ્વ કરવાની જ્યારે વાત આવે ત્યારે ફંક્શન વિદ્યાર્થીઓને સરળતાથી આવડતા હોય છે. તો હવે જ્યારે એન્ડ સમય છે, બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક છે, એવા સમય તમારો મેઇન ટાર્ગેટ હોવો જોઈએ તમારી હાથમાં જેટલા બી પેમ્પલેટ, જેટલા બી અલગ અલગ મટીરિયલ આવે એ બધાના તમે ગ્રામરના ટોપિક સોલ્વ કરતા જાઓ. જેટલા ટોપિક તમે સોલ્વ કરશો એટલો જ તમારો કોન્ફિડન્સ વધશે અને કોન્ફિડન્સ તમને કામમાં આવશે બોર્ડની એક્ઝામમાં. તો એ જ હેતુથી લિબર્ટી પેપર સેટે ટોટલ તમારી પાસે 10 પેપર તૈયાર કરેલા છે અને એ બધાના જોડકા આજે આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ. તો સૌથી પહેલા જોઈએ લિબર્ટી પેપર સેટનું પહેલું જોડકું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો 3 વાક્ય એ પાર્ટમાં અને 4 ઓપ્શન તમને મળે છે બી પાર્ટમાં. યસ, આપણે 1 બાય 1 સોલ્વ કરીએ. ઘણા લોકોની સ્પીડ વધારે હોય છે તો લોકો એડવાન્સ ઘણીવાર આગળ જતા હોય છે. હું તમને સમજાવીને કામકાજ કરું છું. પહેલું, ધ બુક વિચ રાકેશભાઈ હેઝ ગિવન યુ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. યસ, તો અહીંયા તમે શાંતિથી જોશો તો તમને અહીંયા વીચ દેખાય છે. વીચ, યસ, વીચ છે એ તમને આ વાક્યની હિન્ટ છે અને વીચ અને ધેટ એ ક્યારે આવે? એ આવે ડિસ્ક્રાઇબિંગ થિંગ. યસ, અહીંયા વીચના હિસાબે આપને જવાબ મળશે જે આપણો થશે ડિસ્ક્રાઇબિંગ થિંગ. તો અહીંયા તમને ડિટેલમાં તમને હું જોડકા કરાવું છું. ખાસ તો તમારું શબ્દ પર પણ ધ્યાન હોવું જોઈએ. ભલે તમને કદાચ સ્પીડમાં આવડી જાય જોડકું, પણ ત્યાં પણ તમારું ધ્યાન હોવું જોઈએ. તો અહીંયા મેં 2 વાત કરી, વીચ અને ધેટ. એ 2 તમારા કીવર્ડ છે ડિસ્ક્રાઇબિંગ થિંગના. યસ, બીજું, ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. ઉદ્ગાર ચિહ્ન વાળું વાક્ય, સો નાઇસ ઓફ યુ, કંઈક આ ટાઈપનું આવે. એવા કેસમાં પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસ્ટીસ એ પ્રકારના આપણે ઓપ્શન ટીક કરતા હોઈએ છીએ. તો બીજા ક્વેશ્ચન માટે તમારો આન્સર થશે ઓપ્શન ડી. ત્રીજું, ઓપન યોર વોલેટ, ટેક સમ મની આઉટ એન્ડ હેન્ડ ઇટ ઓવર ટુ મી. અલગ અલગ સેપરેટ 3 વાક્ય છે અને પ્રોસેસ આપેલી છે 1 બાય 1. આવા કેસમાં બધા લોકોને ખબર જ છે કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવે. અને બીજી વસ્તુ ખબર કઈ રીતે પડશે? બધા જ વાક્યો આજ્ઞાર્થ છે અને બધા જ વાક્યની શરૂઆત ક્રિયાપદના પહેલા રૂપથી થયેલી છે. આ એક જાતની હિન્ટ છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો અહીંયા ઓપન, ટેક, હેન્ડ એ અલગ અલગ 3 સેપરેટ વાક્ય છે, ક્રિયાપદના પહેલા રૂપથી શરૂઆત થાય છે. એના હિસાબે આપણો જવાબ બનશે ત્રીજા ક્વેશ્ચન માટે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો વિદ્યાર્થી મિત્રો, કંઈક આ રીતે આપણે સોલ્વ કરીશું અને આશા રાખું છું તમને આ એક સિસ્ટમથી સરળતાથી બધા જોડકા સમજાશે. હવે જોઈએ આપણે લિબર્ટી પેપર સેટ નંબર 2 એનું જોડકું. યસ, યુ આર એઝ બિઝી એઝ અ બી. ચલો, બહુ મસ્ત છે, તરત ખબર પડી જાય. એઝ બિઝી એઝ એ તમારી હિન્ટ છે. યાદ કરો, ડિગ્રી 3 છે, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. એમાં એઝ અને એઝ વચ્ચે જ્યારે વિશેષણ આવે એ ડિગ્રી તમારી થઈ જાય છે પોઝિટિવ ડિગ્રી. યસ, યાની કે કમ્પેરિઝનની વાત છે, સરખામણીની વાત છે અને અહીંયા તમારી હિન્ટ છે એઝ બિઝી એઝ. એના હિસાબે તરત તમને જવાબ મળશે જે આપણો થશે ઓપ્શન સી, શોવિંગ કમ્પેરિઝન. યસ, સોરી જો શબ્દ આપેલો છે, થેન્ક યુ જેવા શબ્દ હોય અને ગુજરાતી કરો તો પણ તમને ખ્યાલ આવી જાય. સોરી, યુ કાન્ટ મીટ હિમ વિથઆઉટ એન અપોઇન્ટમેન્ટ. સોરી, માફ કરજે, હું તને એની અપોઇન્ટમેન્ટ વગર તને મળાવી શકીશ નહીં. તો અહીંયા પરમિશનની ના પાડે છે. ડિનાઇંગ પરમિશન, ડિનાઇંગ પરમિશન. સોરી એ પણ શબ્દ તમને ઘણીવાર અલગ અલગ ફંક્શનમાં દેખાશે, ખાસ કરીને પ્લેઝન્ટ્રીઝ અને નાઇસ્ટીસમાં. પણ અહીંયા ગુજરાતી પ્રમાણે જોવા જઈએ તો પરમિશનની ના પાડે છે એવો અર્થ છે. એટલે કે બીજા ક્વેશ્ચન માટે તમારો આન્સર બનશે ઓપ્શન ડી. ત્રીજું વાક્ય, હી રેન ફાસ્ટ સો હી વન ધ રેસ. યસ, તો અહીંયા તમને હિન્ટ દેખાય છે સો અને ધેરફોર એ બંને જ કીવર્ડ છે શોવિંગ રિઝલ્ટના. જ્યારે પરિણામ દર્શાવતું વાક્ય પાછળ હોય એવા કેસમાં શોવિંગ રિઝલ્ટ આવે છે અને સો અને ધેરફોર એ તમારા કીવર્ડ છે, હિન્ટ છે શોવિંગ રિઝલ્ટના. તો અહીંયા સોના હિસાબે તમારો આન્સર બનશે ઓપ્શન બી. યસ, ચલો, મજા આવે છે, સારું લાગતું હશે, સમજાતું હશે તો નીચે ખાસ તમે કમેન્ટમાં જવાબ પણ આપજો. જોઈએ લિબર્ટી પેપર સેટ નંબર 3 નું જોડકું. પ્લીઝ ડોન્ટ પનિશ મી, આઈ એમ ઇનોસન્ટ. મને સજા નહીં આપતા, હું નિર્દોષ છું. તો પ્લીઝ અને કાઇન્ડલીથી જ્યારે વાક્યની શરૂઆત થાય એવું તમારું કહેવાય, વિનંતી વાળું. અને જ્યારે વિનંતી હોય ત્યારે તમારું ફંક્શન બનશે શોવિંગ રિક્વેસ્ટ અથવા તો મેકિંગ રિક્વેસ્ટ. અહીંયા તમને આપેલો છે ઓપ્શન બી. તો ઓપ્શન બી શું કામ આવેલું છે? પ્લીઝના કારણે. યસ, યાદ રાખજો, પ્લીઝથી શરૂઆત થાય, કાઇન્ડલીથી શરૂઆત થાય તમારા આજ્ઞાર્થ વાક્ય હોય છે અને આજ્ઞાર્થ વાક્ય વિનંતી કરવા માટે વપરાતા હોય છે. તો પહેલા ક્વેશ્ચન માટે આપણો આન્સર બનશે ઓપ્શન બી. બીજું, ઇફ થી શરૂઆત થાય એટલે તમારી કન્ડિશન જ હોય. યસ,
ખાસ કરીને 10મા ધોરણમાં આ પ્રકારનું વાક્ય બહુ ઓછું પૂછાતું હોય છે. 11 અને 12માં એક ફંક્શન છે ઇફ અને અનલેસ, એ બે કીવર્ડ છે જે કદાચ તમારા કન્ડિશન માટે આવશે. યસ, તો શોવિંગ કન્ડિશન એ તમારું ઇફ અને અનલેસ એ બે એના કીવર્ડ છે. તો ખાસ રાખજો, ભલે 10મામાં તમારે આ વાક્ય બહુ ઓછા પૂછાતા હોય છે, પણ એક બેઝિક નોલેજ માટે ખબર હોવી જોઈએ. ઇફ અને અનલેસ એ તમારા શોવિંગ કન્ડિશન માટે આવે છે. તો ક્વેશ્ચન નંબર 2 માટે આન્સર બનશે ઓપ્શન ડી. ત્રીજું, વેન આઈ વોઝ ચાઇલ્ડ આઈ યુઝ ટુ પ્લે ટોય રોબોટ. જ્યારે હું બાળક હતો ત્યારે ટોય રોબોટ રમતો. યસ, તો યુઝ ટુ એ તમારી હિન્ટ છે. 11-12માં ખાસ તરીકે આ યુઝ ટુ કરીને એક ફંક્શન આવે છે જે છે હેબિચ્યુઅલ પાર્ટ. ભૂતકાળમાં તમે કોઈ ઘટનાથી ટેવાયેલા હતા એવું દર્શાવવા માટે યુઝ ટુ નો ઉપયોગ થાય, એટલે કે હેબિચ્યુઅલ પાસ્ટ નો ઉપયોગ થાય. એટલે કે ત્રીજા ક્વેશ્ચન માટે આન્સર બનશે ઓપ્શન એ. ચલો જોઈએ નેક્સ્ટ જોડકું, લિબર્ટી પેપર નંબર 4, અને જોડકું તમારી સામે છે. આઈ હેવ બીન વર્કિંગ હિયર ફોર 7 years. ચલો મસ્ત છે. 4 સાથે 7 year એ તમારી હિન્ટ છે. જ્યારે 4 સાથે સમયગાળો આપેલો હોય તો આ તમારી બની જાય છે હિન્ટ. 4 સાથે સમયગાળો એટલે કે સમયગાળા માટે આવશે પીરિયડ ઓફ ટાઈમ, એટલે કે ઓપ્શન ડી. ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા તો પીરિયડ ઓફ ટાઈમ બંનેનો મતલબ સેમ થાય છે, જે અહીંયા આપણે આપેલો તો ઓપ્શન ડી માં. નેક્સ્ટ, આઈ હેવ બીન વર્કિંગ હિયર સિન્સ 2017. સિન્સ સાથે ચોક્કસ સમય આપેલો છે, અને જ્યારે તમારી પાસે ચોક્કસ સમય હોય એવા કેસમાં સ્પેસિફાય પોઈન્ટ ઓફ ટાઈમ એ તમારો જવાબ બને છે. તો અહીંયા તમને હિન્ટ આપેલી છે સિન્સ સાથે ચોક્કસ સમય, એટલે તમારો આન્સર બનશે ઓપ્શન બી, સ્પેસિફાય પોઈન્ટ ઓફ ટાઈમ. વેન વિલ યુ રિટર્ન ફ્રોમ ઓફિસ. ચલો આ તો બહુ ઇઝી છે. બે જ ઓપ્શન આપણી પાસે વધેલા છે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અને ઇન્ક્વાયરી એઝ નેચર. તો વેન થી શરૂઆત છે અને વાક્ય પ્રશ્નાર્થ છે. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય એવા કેસમાં આપણી પાસે એક જ ઓપ્શન બને, ઇન્ક્વાયરી એઝ નેચર અથવા તો સિકિંગ ઇન્ફોર્મેશન. તો આપણી પાસે છે ઓપ્શન એ, ઇન્ક્વાયરી એઝ નેચર. કારણ પ્રશ્નાર્થ વાક્ય છે, ડબલ્યુએસ ક્વેશ્ચન વેન થી શરૂઆત થઈ છે, તો તમારો ત્રીજા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ જોડકું જોઈએ, લિબર્ટી પેપર 5 નંબરનું જોડકું. નમ્ર ઇઝ ડુઈંગ હોમવર્ક ઇન હિઝ રૂમ. ચલો નોર્મલ વાક્ય છે આમ જુઓ તો, અને સામે તમને 4 ઓપ્શન આપેલા છે. ઇઝ ડુઈંગ હોમવર્ક, અહીં કાળનું વાક્ય છે. નમ્ર ઇઝ ડુઈંગ હોમવર્ક ઇન હિઝ રૂમ, તેના રૂમમાં હોમવર્ક કરી રહ્યો છે. તો ઇઝ ડુઈંગ એ તમારું છે ચાલુ વર્તમાન કાળ, અને જ્યારે કોઈ કાળવાળું વાક્ય આવે, કોઈ વ્યક્તિ ક્રિયા કરતો જણાય, તો એનો મતલબ તમારે લેવું પડે ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો અહીંયા ઇઝ ડુઈંગ ચાલુ વર્તમાન કાળ, કાળનું વાક્ય હોવાના હિસાબે તમારો આન્સર બનશે પહેલામાં ઓપ્શન ડી. બીજું, દેલવારા ટેમ્પલ આર માઉન્ટ આબુ ઇન રાજસ્થાન. હવે અહીંયા સમજો ખાસ, ઇન રાજસ્થાન લોકેશન તમને આપેલું છે, સ્થળ આપેલું છે કે દેલવારા ટેમ્પલ ક્યાં છે, માઉન્ટ આબુ રાજસ્થાનમાં છે. તો લોકેશન તમારું ફિક્સ છે, એના હિસાબે તમારો આન્સર બનશે ઓપ્શન બી, સ્પેસિફાય લોકેશન. યસ. ત્રીજું, દેલવારા ટેમ્પલ ઇઝ એક્ઝામ્પલ ઓફ એક્સ્ટ્રાઓર્ડિનરી આર્કિટેક્ચર એન્ડ માર્વેલસ સ્ટોન કાર્વિંગ. તો અહીંયા દેલવારા ટેમ્પલની વાત છે અને એનું વર્ણન કરેલું છે કે કેવું કેવું છે, એક્સ્ટ્રાઓર્ડિનરી આર્કિટેક્ચર છે અને માર્વેલસ સ્ટોન કાર્વિંગ છે, કોતરણી છે, પથ્થરની કોતરણી છે, અને આર્કિટેક્ચર અસાધારણ છે, જોરદાર છે. તો આના હિસાબે ખ્યાલ આવી જાય કે દેલવારા ટેમ્પલનું વર્ણન છે, એટલે કે ઓપ્શન એ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ચલો આગળ વધીએ, લિબર્ટી પેપર 6 નું જોડકું. ધો ટીચર. ચલો ધો આવ્યું, આગળનું વાક્ય જોવું જ નહીં પડે, કેમ કે ધો એ તમારી હિન્ટ છે. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, આ ચારેય જોડીમાં આવે છે અને ચારેયનું કામકાજ સેમ લેવલે છે. અને ધો જ્યારે આવે ત્યારે વિરોધાભાસ આવે, અને વિરોધાભાસ આવે એટલે તમારું ફંક્શન એક જ થાય, ઓપ્શન ડી, શોવિંગ કોન્ટ્રાસ્ટ. બીજું, ક્લોઝ યોર આઈઝ, ફોલ્ડ યોર હેન્ડ્સ એન્ડ ટેક ડીપ બ્રેથ્સ. આગળ જ આ પ્રકારનું વાક્ય આવ્યું. 3 અલગ અલગ સેપરેટ વાક્ય છે, પ્રોસેસ 1 by 1 બતાવેલી છે, બધાના ક્રિયાપદના પહેલાથી શરૂઆત છે, એટલે તમારી પ્રક્રિયા થઈ ગઈ. અને પ્રક્રિયા જ્યારે આવે, એક કરતા વધારે સ્ટેપ આવે, એવા કેસમાં તમારો જવાબ બને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. કારણ છે તમને અલગ અલગ ક્રિયાપદના પહેલાથી શરૂઆત થતા 3 વાક્ય. યસ. ત્રીજું વાક્ય, મે આઈ બોરો યોર બુક ફોર અ ડે. હું તારી બુક ઉછીની લઈ શકું. તો વિનંતી છે, મેથી શરૂઆત છે, કેનથી શરૂઆત છે, તો અહીંયા મેના હિસાબે તમારો આન્સર બનશે ઓપ્શન બી, મેકિંગ રિક્વેસ્ટ. ચલો નેક્સ્ટ જોડકું જોઈએ, લિબર્ટી પેપર 7 નું. સી યુઝ ટુ ગેટ. યુઝ ટુ આવી ગયું એટલે ભૂતકાળની વાત હશે, અથવા તો હેબિચ્યુઅલ પાસ્ટ હશે, જે હમણાં આવેલું હતું એ પ્રમાણે. તો યુઝ ટુ ના હિસાબે
સામે તમને હેબિચ્યુઅલ પાસ્ટ નથી આપ્યું પણ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ આપેલું છે તો યુઝ ટુ ના હિસાબે તમારો આન્સર બનશે ઓપ્શન સી. બીજું, અરુણ લેફ્ટ ગૂગલ ઇન ઓર્ડર ટુ સેવ એન્વાયરમેન્ટ. અહીંયા તમને દેખાય છે ઇન ઓર્ડર ટુ. યસ, સો ધેટ, ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ, ફોર, આ બધા જ તમારા હિન્ટ છે અને એ હિન્ટ છે હેતુ દર્શાવવા માટે. 11-12માં ખાસ આ પ્રકારના વાક્યો ફંક્શનમાં આવે છે. તો ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનું V1 હોય છે, એ પણ તમે યાદ રાખજો, જે તમને પાછળ સેવ દેખાય છે. તો અહીંયા ઇન ઓર્ડર ટુ ના હિસાબે તમારો જવાબ બનશે હેતુ દર્શાવતું ફંક્શન, અને હેતુ દર્શાવવા માટે ઓપ્શન બી, શોવિંગ પર્પઝ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. બીજા ઓપ્શનમાં બનશે ઓપ્શન બી. I congratulated the boy who won the gold medal. who. જ્યારે સંયોજક તરીકે who આપેલું હોય, વોમ હોય અથવા તો whose હોય, એવા કેસમાં વ્યક્તિનું વર્ણન હોય, અને વ્યક્તિનું વર્ણન હોય તો એવું ફંક્શન તમારું થાય ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો ત્રીજામાં તમારો જવાબ બનશે ઓપ્શન ડી. યસ, જોઈએ આગળનું જોડકું, લિબર્ટી પેપર નંબર 8 નું જોડકું. આફ્ટર 10th યુ કેન ગો ફોર સાયન્સ ઓર ડિપ્લોમા. ચલો, ચોઈસ આપેલી છે સાયન્સ કાં તો ડિપ્લોમા. 10મા પછી તમે કાં તો સાયન્સ કાં તો ડિપ્લોમામાં જઈ શકો છો. તો અહીંયા તમને ચોઈસ જોવા મળે છે સાયન્સ અથવા તો ડિપ્લોમા. તો ઓર, આઈધર ઓર અથવા તો નાઈધર નોર હોય એ તમારી હિન્ટ બને છે અલ્ટરનેટિવ ચોઇસ. યસ, અને તમને અહીંયા MCQ આપેલો છે પહેલામાં ઓપ્શન ડી, શોવિંગ અલ્ટરનેટિવ. બીજું, મે આઈ હેલ્પ યુ સર. હજુ હમણાં જ આવ્યું મે વાળું વાક્ય પ્રશ્નાર્થ તરીકે, અને ગુજરાતી કરો તોય ખ્યાલ આવી જાય. અહીંયા વિનંતી દર્શાવે છે, કારણ મેથી શરૂઆત છે, વાક્ય પ્રશ્નાર્થ છે, તો બીજા ક્વેશ્ચનમાં તમારો જવાબ બનશે મેકિંગ રિક્વેસ્ટ. યસ, ચલો ત્રીજું જોઈએ. વી યુઝ્યુઅલી ગો ફોર અ વોક આફ્ટર ડિનર. યુઝ્યુઅલી ક્રિયા વિશેષણ, સાદા વર્તમાન કાળનું વિશેષણ, યુઝ્યુઅલી, ઓફન, સમટાઈમ, આવા કેટલાય ક્રિયા વિશેષણ છે. એ બધા જ ક્રિયા વિશેષણ તમને વાક્યમાં આપેલા હોય, સાદો વર્તમાન કાળ હોય, એવા કેસમાં તમારું ફંક્શન બને છે ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. યસ, તો ઓપ્શન ત્રીજામાં યુઝ્યુઅલી ના હિસાબે બનશે, સાદો વર્તમાન કાળના હિસાબે બનશે ઓપ્શન એ, ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. ચલો નેક્સ્ટ જોડકું જોઈએ. લિબર્ટી પેપર નંબર 9 નું જોડકું. પીપલ ડુ નોટ લાઇક વેલ્ચર્સ એઝ ધે ઈટ carcasses. હવે સમજો, ખાસ અહીંયા ડાયરેક્ટ તમને કોઈ એવી વસ્તુ મળી જાય એવું તમને કાંઈ આપેલું નથી. તો આવા કેસમાં તમે આને ઘડીક સ્કીપ કરો, નીચેના જુઓ તો તરત તમને ખ્યાલ આવી જશે. થેન્ક યુ દીદી ફોર ઇન્ટ્રોડ્યુસિંગ મી ટુ ધ કલરફુલ વર્લ્ડ ઓફ બર્ડ. હવે અહીંયા તમે જોશો તો પણ તમે અટવાશો, અહીંયા પણ તમને કોઈ હિન્ટ મળતી નથી. હાઉ ડે ધે ટ્રાવેલ વિથઆઉટ અ મેપ. તો આ પહેલું વાક્ય એવું મળશે ત્રીજું, જેમાં તમને કદાચ જવાબ ડાયરેક્ટ મળશે. તો ત્રીજામાં હાઉના હિસાબે, પ્રશ્નાર્થ વાક્યના હિસાબે તમને જવાબ મળશે ઓપ્શન સી. તો ત્રીજામાં ઓપ્શન સી. હવે આપણે 1 by 1 આગળથી જોઈએ. તો પહેલું વાક્ય, પીપલ ડુ નોટ લાઇક વેલ્ચર્સ એઝ ધે ઈટ carcasses. હવે સમજો, એઝ, સિન્સ અને બીકોઝ એ ત્રણેય તમારી હિન્ટ છે રીઝન માટે, કારણ દર્શાવવા માટે. તો અહીંયા જે એઝ આપેલું છે એ કારણ માટે છે. યસ, તો નાનકડું એવું હિન્ટ છે જે ઘણીવાર તમારા ધ્યાનમાં ના હોય છે. બીકોઝ તો ખબર હોય છે પણ એઝ અને સિન્સ ઘણીવાર ભૂલાઈ જતું હોય છે. તો અહીં એઝના હિસાબે તમારો આન્સર બનશે ઓપ્શન ડી, શોવિંગ રીઝન. હવે ત્રીજામાં તો ઓપ્શન સી આવી ગયો, તો આપણી પાસે ઓપ્શન બી માટે 2 ઓપ્શન વધે છે, પ્રોસેસ અથવા તો પ્લેઝન્ટ્રીઝ. તો પ્રોસેસ ક્યારે આવે? જ્યારે સ્ટેપ હોય ત્યારે. સ્ટેપ તો છે જ નહીં. અને અહીંયા થેન્ક યુ થી શરૂઆત છે, જે તમારી હિન્ટ બનશે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી માટે. તો બીજામાં આવશે જવાબ ઓપ્શન બી, કારણ થેન્ક યુ ના હિસાબે. અને ત્રીજામાં તો આપણે જોયેલું હતું, હાઉ થી શરૂઆત છે, પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે સિકિંગ ઇન્ફોર્મેશન. તો ઘણીવાર આવું પણ જોડકું આવે તો ગભરાવાનું નહીં, તમને જે ફાવે છે એ વાક્ય પહેલા પકડો અને એ પ્રમાણે તમે આગળ વધતા રહો. ચલો જોઈએ લિબર્ટી પેપર 10 નું જોડકું. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ એન્ડ લિટ વિથ કેર. શુડ બી, શુડ આવે એટલે એડવાઇસ, શુડ, હેડ બેટર, ઓટ ટુ. એ તમારે 11-12માં આવશે, પણ તમારા 10માં શુડ અને ઓટ ટુ એ ઓબ્લિગેશન તરીકે આપેલા છે. અને ગુજરાતી કરો તો પણ ખ્યાલ આવે. શુડ એ ક્યારે આવે? જનરલી સલાહ આપવા માટે. તો અહીંયા શુડના હિસાબે તમારો જવાબ બનશે એડવાઇસ, ગિવિંગ એડવાઇસ. પહેલામાં આવશે ડી. ઇન્સ્પાઇટ ઓફ, ચલો પાછળનું જોવું જ નહીં પડે. ઇન્સ્પાઇટ ઓફ તમારી થઈ ગયા કીવર્ડ હિન્ટ. ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એ વિરોધાભાસ માટે આવે, અને વિરોધાભાસ માટે તમને ઓપ્શન આપેલો છે એ. તો એ ઇન્સ્પાઇટ ઓફ ના હિસાબે તમારો આન્સર બનશે ઓપ્શન એ. સમ હિસ્ટોરિયન સે ધેટ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. ચલો, કંઈક ઇન્ડિયામાં
ઇન્વેન્ટ થયેલું હતું એવું કહી ગયા હતા, એવું કહે છે. સે ધેટ મતલબ આ તમારું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. અને જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય ત્યારે તમને ઘણીવાર રિપોર્ટિંગ પણ સામે આપેલું હોય અથવા તો ઇનડાયરેક્ટ નેરેશન એ પણ આપેલું હોય. તો અહીંયા સે ધેટના હિસાબે તમારો આન્સર બનશે ઓપ્શન બી. તો વિદ્યાર્થી મિત્રો 10 જોડકા સોલ્વ થઈ ગયા છે. આશા રાખું છું તમને બધા જ સમજાઈ ગયા હશે અને કોન્ફિડન્સ પણ સારા લેવલનો અપડેટ તમારામાં થઈ ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો બોર્ડની એક્ઝામ માટે તમારો કોન્ફિડન્સ વધે એટલે આપણે અલગ અલગ મટીરિયલના અલગ અલગ પેમ્પલેટના જેટલા બી ગ્રામરના ટોપિક છે એ બધા આપણે વિડીયોની મદદથી સોલ્વ કરાવતા રહીશું. મળીએ નવા લેક્ચરમાં નવી માહિતી સાથે. થેન્ક યુ. આભાર.